માંગરોળ આઈસીટીસી આરએચ અને સીએસસી દ્વારા કંપાની આર્ટસ કોલેજ અને શાહ કોમર્સ કોલેજમાં રેડ રિબિન ક્લબ અંતર્ગત HIV જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને HIV, એઇડ્સ, હિપેટાઇટિસ બી અને સી, ટીબી, જાતીય રોગ તથા અન્ય રોગો વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા। 71 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આચાર્ય તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી। તદુપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને શીલ્ડ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પ્રકાશ લાલવાણી, માંગરોળ। પ્રતાપસિંહ પરમાર, આઈસીટીસી કાઉન્સિલર, માંગરોળ સરકારી હોસ્પિટલ। આજ રોજ અમે સાદાગ્રામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જે પ્રોગ્રામ કરેલો રેડ રિબિન ક્લબ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા જે રેડ રિબિન ક્લબ બનાવવામાં આવ્યું છે કોલેજમાં, એ અંતર્ગત આજે ક્વિઝ અમે રાખેલી હતી। ઓનલાઈન ક્વિઝમાં 70 જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી 1, 2 અને 3 જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર જે આવેલો એ લોકોને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરેલા બાળકોને। એ સિવાય જે બાળકો હતા એ લોકોને એક ફાઇલ, પેન અને બુક આપેલી। આ પ્રોગ્રામ ખાસ કરીને ડૉક્ટર ચંદ્રેશ વ્યાસ DTO છે જુનાગઢ, ડૉક્ટર ગરીબા સાહેબ અને ડૉક્ટર વાઘેલા સાહેબ ના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો। અને પ્રોગ્રામમાં પ્રોફેસર શ્રી ઝંકાર સાહેબ, પ્રોફેસર માનસીભાઈ ડોડિયા, પ્રોફેસર ભરતભાઈ સોલંકી, પ્રોફેસર નંદણીયા સાહેબ હાજર રહ્યા હતા। અને બ્લોક હેલ્થ સ્ટાફ દ્વારા પણ સારો સપોર્ટ રહ્યો હતો। બ્લોક હેલ્થના જે સુપરવાઇઝર હતા રામભાઈ હાજર હતા। અને આ પ્રોગ્રામનો ખાસ ઉદ્દેશ એ હતો કે HIV, એડ્સ, STI, TB જેવી જે બીમારીઓ છે એના વિશે બાળકો જાગૃત થાય અને આગળ જતા NSS કેમ્પ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં એ લોકો અથવા તો જે ગામમાં કોઈ સભા હોય, ગ્રામસભા જેવું હોય, ત્યાં માહિતી આપીએ અને જે લોકોને માહિતી ના હોય ત્યાં સુધી માહિતી પહોંચાડી શકે, બીમારી વિશે જાણકારી આપી શકે। અને આવી રીતના આજે માંગરોળ તાલુકાની કોલેજ, એ સિવાય 7 સ્કૂલોમાં 9 અને 11માં જે ધોરણમાં અભ્યાસ કરતા બાળકો હતા તે લોકોની 7 સ્કૂલોમાંથી ક્વિઝ દીધેલી છે। એમાં જે કોઈ બાળકો ફર્સ્ટ, સેકન્ડ આવશે એ લોકોને સ્ટેટ લેવલે એક્ઝામ માટે મોકલવામાં આવશે। અને ખાસ કરીને HIV, એડ્સની જનજાગૃતિ માટે આ કાર્યક્રમ રાખેલો હતો।